છો બધા મજામાં? આગળના લેક્ચરમાં યાદ કરો આપણે શું ભણ્યા હતા? પ્રવેગી ગતિના સમીકરણોની આપણે ચર્ચા કરી હતી અને મેં તમને પ્રૂવ કરીને બતાવ્યા હતા, પણ અત્યારે હું તમારી સામે ત્રણેય સમીકરણો v v0 at સ્થાનાંતર x v0t half at square and v square minus v0 square is equal to 2ax હવે તમારી સામે મૂકી દીધા. દોસ્તો, આ સમીકરણનો ઉપયોગ કેમ કરવો ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ મજા આવવાની છે. ધ્યાન રાખજો, આજે હું તમને આ સમીકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો થોડી ઘણી ચર્ચા તો મેં પ્રીવિયસ લેક્ચરમાં કરી દીધી હતી, પણ આજે આપણે તમારી મેઇન આ ચેપ્ટરની અંદર નીટ કે જેડબલઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મિત્રો જ્યારે તમારે સ્કોર બનાવવો હોય ત્યારે આ પ્રકારના ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે, એટલે આજનો લેક્ચર ધ્યાનથી ભણજો. મિત્રો, આજે આપણે આનો ઉપયોગ સમજવાનો છે. આ ત્રણ સમીકરણોનો, આ ત્રણ સમીકરણો કેવી રીતે કઈ જગ્યા ઉપર ઉપયોગ થાય. પહેલી વાત તો એ કે આ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, એટલે અચળ પ્રવેગ સિવાય ક્યાંય નહીં વપરાય. ક્લિયર? તો એનું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હું આ જે પેન છે એને ઉપરથી મૂકું એટલે અચળ પ્રવેગ સાથે. અચળ પ્રવેગનો મતલબ શું થયો કે પર સેકન્ડ વેગમાં થતો ફેરફાર કોન્સ્ટન્ટ હોય, બદલાતો ન હોય. એટલે કે પૃથ્વી પોતાની તરફ પદાર્થને g = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગ સાથે ખેંચે છે. એટલે દર સેકન્ડે વેગમાં વધારો કેટલો થાય? 9.8 મીટર પર સેકન્ડ નો ફેરફાર. વેગ નહીં, ફેરફાર ડેલ્ટા v પ્રતિ સેકન્ડ. ડેલ્ટા v કેટલો હોય? 9.8 મીટર પર સેકન્ડ. આનો મતલબ શું થયો મિત્રો? તમે અહીંથી પદાર્થને મૂકો એટલે દર સેકન્ડે એનો વેગ વધતો જાય. પહેલી સેકન્ડમાં એનો 9.8 વધે તો બીજી સેકન્ડમાં પણ 9.8 મીટર પર સેકન્ડ જ વધશે. કોન્સ્ટન્ટ પ્રવેગ સાથે નીચે આવે. હવે દર સેકન્ડે વેગ આટલો વધતો હોય મિત્રો, તો સ્વાભાવિક છે કે દાખલા તરીકે 10 માળનું ઊંચું બિલ્ડિંગ હોય અને એની ઉપરથી તમે પથ્થરને, નાનો પણ પથ્થર મૂકો કે જેનું દળ ખૂબ જ નાનું હોય, આવા પથ્થરને તમે ખાલી મૂકો ઉપરથી ત્યારે એનો વેગ 0 હોય. દર સેકન્ડે એનો વેગમાં કોન્સ્ટન્ટ વધારો થતો જાય. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગ સાથે નીચે આવે એટલે દર સેકન્ડે એના વેગમાં સતત વધતો જાય. 10 માળની બિલ્ડિંગની નીચે ઊભેલા વ્યક્તિના માથા ઉપર એક નાનો પથ્થર પણ પડે ને તો હેમરેજ થવાની શક્યતા હોય ને એટલી એને ઈચ્છા થાય. ઈ જ પથ્થર જો 1 માળ ઉપરથી પડે તો એને માત્ર ઈજા થાય. શું કામ? કારણ કે 1 માળ જેટલી ઊંચાઈ અને 10 માળ જેટલી ઊંચાઈ મિત્રો, આટલી ઊંચાઈ દરમિયાન દર સેકન્ડે વેગમાં વધારો જે કરતો જતો હોય એ 10 માળની બિલ્ડિંગ ઉપરનો સમય વધુ લાગશે, એટલે વધુ સમયમાં વેગનો વધારો વધારે થઈ ગયો હોય એટલે એ અત્યંત સ્પીડ સાથે ગોળીની જેમ ભટકાય. જેમ બંદૂકમાંથી ગોળી છૂટે એટલી સ્પીડથી ભટકાય. તો જેમ બંદૂકની ગોળી મિત્રો આપણી બોડીમાં ઘૂસી જાય એ જ રીતે 10 કે 20 માળની બિલ્ડિંગ ઉપરથી જ્યારે નાનો પથ્થર મૂકો તો એ ગોળીની જેમ તમને માથા ઉપર લાગે. આઈ હોપ આ વાત તમને સમજાઈ ગઈ હશે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી તમે એમને વાંચે જાઓ, ટેક્સ્ટ બુક વાંચે જાઓ, એનસીઈઆરટી બુક વાંચે જાઓ અને માત્ર સમીકરણોની ગોખણપટ્ટી કરો તો આ મહત્વનું નથી. ફિઝિક્સ છે એ બહારની દુનિયામાં ભણવાનો વિષય છે મિત્રો, એટલે તમારે આ બધી જ વસ્તુનો અનુભવ થવો જોઈએ. તમને એક્સપિરિયન્સ જ્યારે પણ તમે કંઈ પણ ગતિની વાત આવતી હોય તો કેટલા પ્રકારની ગતિ હોય છે, ગતિ કેવી રીતે થાય. દાખલા તરીકે ભમરડો ફરતો હોય તેની ગતિનો પ્રકાર આખો જુદો છે. ઉપરથી પદાર્થ મુક્ત પતન કરતો હોય અથવા તો ફ્રી ફોલિંગ કરતો હોય ત્યારે એની ગતિનો પ્રકાર કંઈક અલગ છે. એક કાર સીધા રસ્તા ઉપર જાય ને બદલે ટર્ન લેતી હોય ત્યારે એની કંઈક ગતિની વાત જુદી હોય. તો દરેક કિસ્સામાં કેવું હોય, તમે જો એને એક્સપિરિયન્સથી સમજો, અનુભવના આધારે જો તમે સમજો તો તમને વધારે ફિઝિક્સ મગજમાં બેસે. તો મિત્રો, જે મેં વાત કરી વાત તમને સમજાઈ ગઈ હશે. દાખલા તરીકે અહીંયા આપણે પહેલા સમીકરણનો યુઝ સમજીએ. તમે જો v = v0 + at. પહેલું ઇક્વેશન આપણું છે ને હું ઉપયોગિતા તમને સમજાવું. તમે દાખલા તરીકે પથ્થરને ઉપરથી મૂકો એ જ હાઈટ ઉપરથી, ધારો કે એક બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગની હાઈટ જે છે
એ h છે અને અહીંથી તમે પથ્થરને પડતો મૂકો છો નીચે, તો નીચે કેટલા સમયમાં આવી જશે? કેટલો સમય નીચે આવવા માટે લેશે? જો એ ગણવું હોય તો સિમ્પલ, બેમાંથી એક આનો ઉપયોગ કરવો પડે. સમયની વાત આવી એટલે આને હમણાં આપણે ઇગ્નોર કરીએ. આ બે એમાંનું પહેલું સમીકરણ. મિત્રો આમાં પ્રારંભિક વેગ v0 0 થશે, કારણ કે તમે પથ્થરને ઘા નથી કરતા, મુક્ત પતન કરો, ફ્રી ફોલિંગ છે. તમે ઉપરથી મૂકો એટલે એનો પ્રારંભિક વેગ 0 હોય, એટલે 0 વેગ સાથે મૂકો એટલે વેગ v0 0, રાઈટ? અંતિમ વેગ એને આપણે v કહીએ, એટલે જ્યારે નીચે અથડાય ત્યારે વેગ v છે, એટલે જમીનને અથડાય ત્યારે વેગ અંતિમ વેગનો v છે. નીચે પહોંચવા માટે લાગતો સમય, નીચે પહોંચવા લાગતો સમય તમારા માટે t છે. તો મિત્રો આ બધી જ વેલ્યુ આની અંદર મૂકો, જ્યાં a એ અચળ પ્રવેગ છે અને મિત્રો એ કેટલો હોય? g જેટલો. g 9.8 આ તો ફિક્સ જ હોય. તો ફાઇનલી આ બધી વેલ્યુ મૂકો, v and only v, v0 0 પ્લસ a એટલે g અને t એટલે ટાઈમ t, રાઈટ? આની અંદર એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો. આમાંથી સમયને તમે કરતા બનાવશો તો gt v, તેથી t v/g. ચાલો સમય મળી ગયો. કેટલા સમયમાં નીચે આવે? તો કે v/g જેટલા સમયમાં. જ્યાં v શું છે? નીચે ભટકાય ત્યારે વેગ. હવે સમટાઈમ તમને સમય પૂછ્યો પણ નીચે ભટકાય કેટલા વેગથી તો આપ્યું નથી, તો આ સમીકરણ નો ચાલે. કહેવાનો મતલબ આ સમીકરણનો તમે યુઝ તો કરી દીધો. ચલો, કે એક પદાર્થને ઉપરથી મૂકતા કેટલી ઊંચાઈ? તો કે આ ટાવરની ઊંચાઈ દાખલા તરીકે ચલો 20 મીટર કીધું, તો 20 મીટરની ઊંચાઈથી તમે મૂકો તો નીચે પહોંચતા કેટલો સમય લાગે આ તમને કીધું. તો મૂકો જેમાં કિંમત g 9.8, પણ v તો તમને ખબર નથી, એટલે ડાયરેક્ટલી આ સમીકરણનો ઉપયોગ કરી શકો નહીં. હા, પણ તમને એમ કીધું હોય કે ઉપરથી મૂકતા નીચે આટલા વેગથી ભટકાય, એટલે તમારો પ્રશ્ન સોલ્વ. કેટલી સેકન્ડમાં પડ્યો હોય? તો કે t નીચે ભટકાય વેગ અને g 9.8 બેનો ગુણોત્તર, એટલે તમને ખબર પડી જાય કે ટાવર ઉપરથી નીચે પહોંચતા સમય કેટલો લાગે? v/g. મિત્રો સમય તો નેગેટિવ નથી એટલે કઈ પ્રશ્ન નથી, પણ અહીંયા નિશાનીઓનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઇમ્પોર્ટન્ટ વાત છે, ધ્યાન રાખજો. ઇમ્પોર્ટન્ટ વાત છે, નિશાનીઓનું ધ્યાન રાખવું પડશે, નહીતર સમીકરણો તમારા ખોટા થશે જો તમે સમજાવો. ચલો આપણે અહીંયા આવીએ આ સમીકરણમાં. v v0 at. ફરીથી અગેન સમીકરણ લખું છું. શું નિશાનીઓમાં તમે ભૂલ કરશો? ધ્યાન રાખજો મિત્રો. જ્યારે નીચે જાય આમ પથ્થર, ત્યારે ઉપરથી તમે અત્યારે પ્રારંભિક વેગ 0 છે એટલે કઈ પ્રશ્ન નથી, પણ તમે કઈક આ વેગથી આમ ઘા કર્યો હોય, ઉપરથી આમ ઘા કરો નીચે, તો ઉપરથી કઈક વેગ હોય v0 હોય ને? ઓકે, તો પ્રારંભિક વેગ કઈ બાજુ છે? નીચે. ચલો આપણે એક કન્સિડરેશન કરી લેવું પડે કે નીચે તરફની જેટલી ફિઝિકલ ક્વોન્ટિટીઝ અથવા તો ભૌતિક રાશિ છે એને જો હું નેગેટિવ લઉં તો ઉપર તરફની બધી જ ફિઝિકલ ક્વોન્ટિટી મારે કેવી લેવાની? પોઝિટિવ. કારણ કે વિરુદ્ધ દિશા હંમેશા માં સાઇન અલગ, બંને વિરુદ્ધ લેવી પડે. એકની પોઝિટિવ લો તો એકને નેગેટિવ લેવી પડે. ક્લિયર? આ નિશાનીઓ સમજજો. અહીંયા કેટલી ફિઝિકલ ક્વોન્ટિટી મિત્રો તમને સદિશ દેખાય છે કે જેમાં તમે નિશાની મૂકવી પડે? અંતિમ વેગ, પ્રારંભિક વેગ અને પ્રવેગ. સમયમાં મૂકવાની કોઈ જરૂર નથી, એ સ્કેલર ક્વોન્ટિટીઝ છે, અદિશ રાશિ છે, એની ચિંતા કરવાની નથી મિત્રો. આની ત્રણેયની નિશાની મૂકવી પડે. હવે તમે સમજજો, હું પદાર્થને ઉપરથી મૂકું તો મારો પ્રારંભિક વેગ તો 0 છે, પણ આમ ઘા કરું તો પ્રારંભિક વેગ કંઈક છે 4 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ, પણ કઈ તરફ? નીચે તરફ. એટલે મારો પ્રારંભિક વેગ કઈ તરફ થશે? જોજો, ધ્યાન રાખજો, નીચે તરફ. એટલે v0 ની સાઈનમાં બતાવું, નીચે તરફ. v0 મારો નીચે તરફ છે, રાઈટ? હવે જ્યારે નીચે ભટકાશે, જમીન આગળ અથડાશે, અહીંયા અથડાય ત્યારે આમ જ ભટકાશે ને નીચે, તો અંતિમ વેગ પણ તમારો પોઝિટિવ થશે મિત્રો. સોરી, અંતિમ વેગ પણ નીચે થશે. પોઝિટિવ નેગેટિવ પછી વાત કરીએ. અંતિમ વેગ પણ કઈ તરફ થશે? નીચે થશે. અને મિત્રો
તમે મૂકો, ઘા કરો, ઉપર ઘા કરો, ગમે એ બાજુ ઘા કરશો પદાર્થને, પૃથ્વી પોતાની તરફ એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ આકર્ષે છે. આકર્ષી પ્રકારનું બળ છે ગુરુત્વાકર્ષણ બળ. એટલે તમારો ગુરુત્વ પ્રવેગ એ અથવા તો આપણે જી કન્સિડર કર્યો છે એ નીચે તરફ જ હોય. તમે ઘા કરો ઉપર તો એ શું કામ કરશે? તમે જે તાકાતથી ઉપર પદાર્થને ઘા કર્યો છે પણ પૃથ્વી પોતાની તરફ જ ખેંચવાનો પ્રયત્ન કરે. એટલે ગુરુત્વાકર્ષણ હંમેશા પોતાની તરફ ખેંચે. એટલે તમે જે બળથી ઘા કર્યો એ અમુક અંતર કાપી અને નીચે એટલા માટે આવે છે કે કયું બળ? તમે લગાડેલું બળ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ અને ગુરુત્વાકર્ષી બળ બંને એકબીજાની શું હોય? વિરુદ્ધ. એટલે પોતાની તરફ જ ખેંચે. મૂકો તોય પોતાની તરફ ખેંચે, ઉપર ઘા કરો તો પણ એ પાછો પોતાની તરફ ખેંચશે અને નીચે ઘા કરો તોય પોતાની તરફ નીચે જ ખેંચશે. એટલે હંમેશા ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના સેન્ટર તરફ એટલે કે નીચે લેવાનું. એટલા માટે તમારો જી પણ નીચે થશે. મિત્રો અત્યારે પદાર્થને નીચે ઘા કરો તો તમારો v0 નીચે, v નીચે અને g નીચે, રાઈટ? બધું જ નીચે હોય તો આને ગમે એ સાઈન આપો. દાખલા તરીકે પોઝિટિવ આપો તો આને પણ શું આપવાનું? પોઝિટિવ. આને પણ શું આપવાનું? પોઝિટિવ. તો આ પ્લસ ને આ પ્લસ, એટલે આ સમીકરણમાં કઈ ફરક નહીં પડે, રાઈટ? આ વસ્તુ સમજાઈ ગઈ મિત્રો તમને કે આ સમીકરણમાં ચલો બધી નિશાનીઓ નેગેટિવ આપી દો. ચલો આને માઈનસ આપો તો આને પણ માઈનસ આપવું પડે, આને પણ માઈનસ આપવું પડે. આ માઈનસ અને માઈનસ બધી માઈનસ કરી નાખો તો માઈનસ કોમન નીકળે એટલે પ્લસ જ થઈ જાય. એટલે આ સમીકરણ બદલાય નહીં. આઈ હોપ આ વાત સમજાઈ ગઈ હશે. એટલા માટે આ કેસમાં મારા માટે t v/g થાય. એટલે આમાં કઈ પ્રશ્ન જ નથી. પણ સમજજો મિત્રો, હું આ વસ્તુને ઉપર ઘા કરું, હું આ વસ્તુને ઉપર ઘા કરું છું. સમજો, આ વસ્તુને ઉપર ઘા કરું છું. ક્લિયર? તો મેં જ્યારે ઘા કર્યો ઉપર ત્યારે એનો પ્રારંભિક વેગ કઈ બાજુ? ઉપર તરફ, રાઈટ? સમજો હવે આ નિશાનીઓ કેવી રીતે બદલે. મારો પ્રારંભિક વેગ જે છે અહીંયા બતાવું છું. પ્રારંભિક વેગ જે છે એ કઈ તરફ? ઉપર તરફ. આ v0 ઉપર તરફ. ક્લિયર? હવે હું ઉપર ઘા કરું છતાંય પૃથ્વી તો પોતાની તરફ જ બળ લગાડે છે અને બળને કારણે તો ગુરુત્વ પ્રવેગ હોય છે. આ ગુરુત્વ પ્રવેગ કોને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. એટલે ગુરુત્વાકર્ષી બળ પૃથ્વી પોતાની તરફ ખેંચે એટલે નીચે તરફ હોય. એટલે g કઈ તરફ? નીચે તરફ. ક્લિયર? તમે ઉપર ઘા કરશો તો પણ પૃથ્વી પોતાની તરફ ખેંચે એટલે v0 ને g એકબીજાની વિરુદ્ધ થાય. અને અંતિમ વેગ નો મતલબ શું? દાખલા તરીકે તમારો અત્યારે બોલ અહીંથી અહીંયા પહોંચે છે અને અહીંયા પહોંચે છે. આ રસ્તો બતાવ્યો આખા બોલનો. અરે સમજો, અહીંથી તમે ઘા કર્યો, અહીંયા પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો, પછી આ તમારો અંતિમ પોઈન્ટ છે. તો મેં મહત્તમ ઊંચાઈ કીધી હોય, મેક્સિમમ હાઈટ, તો ત્યાં તો વેગ 0 થઈ ગયો હોય. પણ વચ્ચેનો કોઈ જગ્યા હોય, અહીંયા હોય તો આને હું અંતિમ વેગ કહી શકું. કઈ રીતે? તો કે મારે અહીંયા આગળ વેગ નથી શોધવો. અંતિમ ઊંચાઈ આગળ તો વેગ મિત્રો 0 થઈ જશે. કારણ કે એક વખત જ્યારે પદાર્થ ઉપર ઘા કરો એટલે મેક્સિમમ પોઈન્ટ ઉપરના હાઈટ ઉપર એનો વેગ 0 થઈ જાય. શું કામ? કારણ કે તમે શું કરો છો? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઘા કરો. એટલે વેગ ક્રમશઃ વધશે નહીં, ઘટતો જાય ને ઉપર જઈને 0 થઈ જાય. રાઈટ? તો વચ્ચેના કોઈ પણ પોઈન્ટ આગળ હું વેગ v કહી દઉં તો આની નિશાની કેમ હોય? ઉપર. અહીંયા પણ વેગ કહું તો ક્યાં થાય? ઉપર. અને અહીંયા v શું થઈ ગયું? 0. તો વચ્ચેનો કોઈ પણ પોઈન્ટ વિચારો, અંતિમ વેગ v અને પ્રારંભિક વેગ v0. તો મિત્રો અત્યારે v0 અને v બેયની સાઈન ઉપર છે. એટલે મારા માટે અંતિમ વેગ v પણ ઉપર થશે. તો મિત્રો તમે જોયું, બંને v ની સાઈન ઉપર થાય પણ g નીચે આવે. હવે વિચારો જોઈએ કે તમે ડાયરેક્ટલી નિશાની મૂક્યા વગર આ સમીકરણ મૂકી દો તો જવાબો ખોટા જ આવે ને મિત્રો. શું કામ? કારણ કે v ને તમે પોઝિટિવ લ્યો, v0 ને પોઝિટિવ લ્યો ને a બરાબર g ને પોઝિટિવ લ્યો તો સંજ્ઞાઓ ખોટી આવે તો જવાબ ખોટા જ આવશે ને. તો તમે ધારણા કરવામાં મુક્ત છો. સમજો, તમને ઠીક લાગે ને પોઝિટિવ લ્યો, ઠીક લાગે ને નેગેટિવ લ્યો, પણ જે એક ભૌતિક રાશિ જે દિશામાં લીધી એના કરતા વિરુદ્ધ હંમેશા સાઇન બદલાઈ જશે. કઈ રીતે? એક્ઝામ્પલ આપો કે v0 ને v
આ બંને એક જ દિશામાં છે, તો હું ધારું કે ઉપરની બધી દિશા હું પોઝિટિવ લઈશ અને નીચેની દિશા હું નેગેટિવ લઈશ. સમજો તો મારા માટે V0 અને V બંને કેવા થશે? પોઝિટિવ. પણ મારા માટે G કેવો થશે? નેગેટિવ. તો મારું ઇક્વેશન આખું બદલાઈ જશે, આવું થઈ જશે. V પોઝિટિવ, V0 પોઝિટિવ, પણ A = G નેગેટિવ એટલે -GT. આ પ્રકારનું ઇક્વેશન થઈ જશે. આઈ હોપ આ વાત સમજાઈ ગઈ હશે. V અને V0 બંને મારા માટે પોઝિટિવ થયા, પણ G મારા માટે નીચેની નિશાની મેં નેગેટિવ ધારી છે, તો મારા માટે -GT થશે. હવે કોઈ એમ કે સાહેબ અમને અમે તો અમારે એમ નથી ધારવું, મારે આને નેગેટિવ ધારવું, તો કાઈ વાંધો નહીં, આને નેગેટિવ ધારો તો તમારો આ પોઝિટિવ થઈ જશે. હવે વિચારો જી, આ નેગેટિવ મીન્સ કોણ? ઉપરની દિશા બધી નેગેટિવ, એટલે V0 ને V નેગેટિવ, તો આ બે નેગેટિવ કરો તો આ શું થઈ જાય? પોઝિટિવ. એનો મતલબ બધી નિશાનીઓ બદલાઈ જાય. મિત્રો, બધી નિશાનીઓ બદલાઈ જવાથી સમીકરણમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે આપણે સાચા છીએ. તો તમે ગમે કન્સિડર કરો, નોર્મલી ગુરુત્વ પ્રવેગ નીચે એટલે આપણે ઓલી હેબિટેડ હોય કે ભાઈ નીચેની દિશા એટલે ઋણ y અને ઉપરની દિશા એટલે ધન y. આપણે હેબિટ હોય એટલે ઉપરની દિશાને આપણે ધન ગણીએ અને નીચેની દિશાને ઋણ ગણીએ. પણ ખાસ ધ્યાન રાખો કે જે દિશા તમે કન્સિડર કરી છે એક વખત, આ ધન અને આ ઋણ, તો ઉપરની જેટલી ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે એ ધન લેવાની, નીચે માટે ઋણ લેવાનું. હવે તમે નીચે પદાર્થને ઘા કરો, નીચે ઘા કરો છો, તો જે નિશાની તમે ધારી નેગેટિવ, તો તમારા માટે V નેગેટિવ, V0 નેગેટિવ ને એ પણ નેગેટિવ, બધું નેગેટિવ, તો માઈનસ 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 બધું શું થઈ જશે? પ્લસ. તો આ સમીકરણ એમ નમ રહેશે, તો કઈ વાંધો નહીં. તો પોઝિટિવ સરળતા ખાતર ઘણી વખત પોઝિટિવ ધારી લ્યો કે નીચે પદાર્થ તમે ઘા કરો છો, તો સરળતા ખાતર તમે પોઝિટિવ ધારી લ્યો, તો આ એ પોઝિટિવ, આ એ પોઝિટિવ, આ એ પોઝિટિવ, તો સમીકરણ બદલાશે નહીં, તો તમારા જવાબ ખોટા આવશે નહીં. પણ ખાસ ધ્યાન રાખવાનું, વેગ અને પ્રવેગ એકબીજાની વિરુદ્ધ હોય તો આ નિશાનીઓ જે મૂકવામાં છે ને ખાસ ધ્યાન રાખવાનું, તે સમીકરણ ખોટું થશે. એટલે અત્યારે આપણે એ જે છે ને G ને નેગેટિવ ધારેલું, આ સમીકરણ બદલાઈ જશે. આઈ હોપ આટલી વાત બધાને ક્લિયર થઈ ગઈ હશે. હવે વાત આવે x ની. આ સમીકરણમાં x શું છે મિત્રો? સ્થાનાંતર. તો સ્થાનાંતર એ મૂકવું પડે, નેગેટિવ પોઝિટિવ. આપણને ખબર છે કે પદાર્થને ઉપરથી મૂકો અને નીચે આવે તો સ્થાનાંતર પણ ધન અને ઋણ મળે. તો જો નીચેની સંજ્ઞાઓ તમે નેગેટિવ ધારી હોય, તો પદાર્થ નીચે આવતો હોય તો તમારે સ્થાનાંતર કેવો મૂકવો પડે? નેગેટિવ મૂકવો પડે. ખાસ ધ્યાન રાખવું પડે. અને આની અંદર કેટલી ભૌતિક રાશિ તમારે? x માં સાઈન મૂકવી પડે, V0 માં સાઈન મૂકવી પડે, a માં પણ સાઈન મૂકવી પડે, રાઈટ? તો અહીંયા તમારે પ્રવેગ, પ્રારંભિક વેગ અને સ્થાનાંતર આ ત્રણેયમાં સાઈન મૂકવી પડે, જે દિશામાં હોય એ પ્રમાણે. એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે એક પદાર્થને તમે ઉપર ઘા કરો અને ઉપરની સાઈન આ પ્રમાણે લઈ આપણે. ઉપરની બધી દિશા પોઝિટિવ લઈએ અને નીચેની દિશા બધી નેગેટિવ. તો આમાં સાઈન શું આવશે તમે જુઓ. ચાલો, સ્થાનાંતર શું થાય? ઉપર ઘા કરો તો સ્થાનાંતર ઉપર થાય છે, ઉપર થાય છે સ્થાનાંતર, રાઈટ? હવે અહીંથી લઈ અને અહીં સુધીનું આપણે સ્થાનાંતર ગણીએ, અહીંથી અહીં સુધી, રાઈટ? અહીંયા પહોંચે, અહીંયા પહોંચે, અહીંયા સ્થાનાંતર ઉપર થાય. ઉપરની સંજ્ઞા પોઝિટિવ લેવાની, એનો મતલબ મારા માટે સ્થાનાંતર પોઝિટિવ થશે. મેં કેટલા વેગથી ઘા કર્યો? કંઈક પ્રારંભિક V0 એ પણ ઉપર જ થાય છે, એટલે આ સંજ્ઞા પણ મારા માટે પોઝિટિવ થશે. પણ પ્રવેગ મારો નીચે હોય, મેં હમણાં તમને કીધું તમે ઉપર ઘા કરો પણ ગુરુત્વ પ્રવેગ નીચે જ લાગશે, એટલે એ તમારો નેગેટિવ થાય. તો આ નિશાની તમારી નેગેટિવ થઈ જાય. તો સમીકરણ કેવું થઈ જાય? x = V0t - 1/2 GT². કારણ કે a એટલે તમારા માટે ગુરુત્વ પ્રવેગ g અને નેગેટિવ લેવાનું, તો તમારી સંજ્ઞા આવી થઈ જાય. તો દોસ્તો ખાસ ધ્યાન રાખો, ઉપરની નિશાની તમે ધન લીધી હોય પણ ગુરુત્વ પ્રવેગ આપણે નીચે જ રાખતા હોઈએ છીએ. ઉપર ઘા કરો કે નીચે ઘા કરો, ગુરુત્વ પ્રવેગની સાઈન નીચે તરફ તમે જે ધારી આવે, તો નીચે તરફ આપણે સાઈન કેવી લીધી? નેગેટિવ. તો g ની સાઈન તમારી નેગેટિવ જ આવશે. આઈ હોપ આ વાત ક્લિયર થઈ ગઈ હશે. એ ત્રણે ત્રણ સમીકરણને લાગુ પડે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો આ સાઈન વાળી વાત સમજાઈ ગઈ છે. હવે તમને ખબર પડી ગઈ પદાર્થને ઉપરથી મૂકો તો કેટલા સમયમાં નીચે પહોંચે?
v/g, જ્યાં v શું નીચે અથડાય ત્યારે એનો વેગ છે અને g છે ગુરુત્વ પ્રવાહ. બેનો ગુણોત્તર લો એટલે તમને ખબર પડી જાય કે આટલી હાઈટ ઉપરથી તમે નીચે મૂકો તો આટલા સમયમાં એ નીચે પહોંચશે. હવે આ તો તમને v આપ્યો હોય તો નીચે ભટકાય, તો આ નથી આપ્યો, ચલો હાઈટ આપી સમજો. અને એમ પૂછ્યું કે નીચે પહોંચતા કેટલો સમય લાગે, પદાર્થને મુક્ત કરો તો નીચે પહોંચતા કેટલો સમય લાગે એવું કીધું, અને હાઈટ આપી છે, નીચે ભટકાય ત્યારે વેગ નથી આપ્યો. તો મિત્રો આમાંથી કયું સમીકરણ ઉપાડશો તમે? અહીં આ બીજા નંબર. કઈ રીતે આપણે જોઈએ, જો આ બધી વસ્તુ અહીં હું જવા દઉં છું. આવ્યો તો તમને નિશાનીઓની વાત ખબર પડી ગઈ હશે. એક ટાવર છે એ ઊંચાઈનો 20 મીટર આપણે લીધું તો ગમે એ ઊંચાઈ લઈ લઈએ આપણે. આ ટાવર છે, કેટલી ઊંચાઈ છે? h. હવે અહીંથી તમે પદાર્થને મુક્ત પતન કરો છો, ફ્રી ફોલિંગ, અને અહીંયા પહોંચે છે h જેટલું અંતર કાપે છે, રાઈટ? એટલે નીચે સ્થાનાંતર થાય છે, સમજો. તો આ સમીકરણ આપણે અત્યારે મૂક્યા અહીંયા. યાદ રાખજો, નીચે પહોંચતા લાગતો સમય જે આપણને મળ્યો તો t એ v/g મળ્યો તો, પણ કયા ફોર્મમાં હતો આ સમય? નીચે ભટકાય ત્યારે વેગ, પણ નીચે ભટકાય ત્યારે વેગ આપણને ખબર નથી, તો આ સમીકરણ નહીં મૂકી શકાય. તો શું કરવાનું? જો ઊંચાઈ આપી છે, હવે તમે ઉપરથી પદાર્થને મૂકો તો પ્રારંભિક વેગ 0, એટલે અહીંયા v0 0 એ લખી જ નાખવાનું. આ વેલ્યુ તમને ખબર જ હોય, મુક્ત પતન થતો હોય ત્યારે, ઘા કરો ત્યારે નહીં. ઓકે, અહીંયા પહોંચો ત્યારે ધારો કે વેગ v અને ઊંચાઈ કેટલી h, આપણે સમય જોઈએ એટલે હું આ સમીકરણ મૂકું. x v0t plus 1/at². બધું નિશાનીઓ સાથે આપણે મૂકશું. મિત્રો ઉપરથી પદાર્થને મૂકો એટલે પ્રારંભિક વેગ v0 0 થશે. x એટલે કેટલું સ્થાનાંતર થાય? નીચે પહોંચેલા સ્થાનાંતર h જેટલું થાય, પણ નીચે તરફ છે, નીચે તરફની સાઈન ને આપણે કેવી લઈએ? નેગેટિવ. એટલે x મારા માટે -h. ક્લિયર? અને a -g, કારણ કે ગુરુત્વ પ્રવેગ નીચે તરફ એટલે -g. આ બધી વસ્તુ મૂકી આપણે. x -h, v0 0, h a -g મૂકો એટલે -1/gt². મિત્રો 0 નો કોઈ મતલબ નથી, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે ફાઇનલ h 1/gt². તો મિત્રો ફાઇનલી શું મળ્યું? 2h આરે ગુણાઈ જાય એટલે 2h gt². તેથી t² 2h/g. g નીચે જશે અને ફાઇનલી t √2h/g. દોસ્તો હવે તમને કીધું એક પદાર્થને 20 મીટરના ટાવર ઉપરથી મુક્ત કરવામાં આવે તો નીચે કેટલા સમયમાં પહોંચશે? મિત્રો અહીંયા 20 મીટર ગુણ્યા 2 એટલે 40 અને છેદમાં g એટલે 9.8. આપણે 10 ધારી લઈએ. ચલો t નિયર અબાઉટ g આમ તો 9.8 હોય પણ લગભગ કેટલું થાય? 9.8 એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ઇક્વલ ટુ √2 20 મીટરનો ટાવર એટલે h એટલે 20 મીટર, g એટલે 10 2 જા 2 એટલે 2 થઈ જાય, 2 * 2 4 અને 4 નું રૂટ એટલે 2 સેકન્ડ. મિત્રો સિમ્પલ 20 મીટરના ટાવર ઉપરથી કોઈ એક પદાર્થને મુક્ત કરવામાં આવે તો એ 2 સેકન્ડમાં નીચે પહોંચી જાય. બરાબર? ક્વેશ્ચન થાય કે એવું થોડું હોય સાહેબ, 50 કિલોનો પથ્થર મૂકો ને તમે 5 કિલોનો પથ્થર મૂકો ને રૂનો ટુકડો મૂકો ઉપરથી તો વાત તો એક જ થઈ. ગમે એટલા દળનો પદાર્થ હોય 20 મીટરના ટાવર ઉપરથી તમે મૂકો તો 2 સેકન્ડમાં જ પહોંચી જાય તો આ સાહેબ ખોટું કહેવાય. કારણ કે રૂને તમે મૂકો તો ત્યાં ઉડતું ક્યારે છેક પહોંચે ને પથ્થર એક નાનો મૂકે તો ફટ કરતો પહોંચી જાય. મિત્રો આ ધ્યાન રાખો, અહીંયા અવરોધક બળની હાજરી ગણવામાં આવતી નથી. પદાર્થને તમે ઉપરથી મૂકો એટલે હવાનું અવરોધક બળ લાગવાનું જ છે. હવાનું અવરોધક બળ લાગવાનું છે પણ હવાના અવરોધને આપણે ધ્યાનમાં લેતા નથી.
હંમેશા હળવો પદાર્થ હોય એની ઉપર અવરોધક બળ વધુ લાગે. એટલે તમે રૂનો ટુકડો મૂકો અથવા કાગળનો ટુકડો મૂકો તો એનો અવરોધ વધુ લાગે એટલે નીચે પહોંચવા વધુ સમય લેશે. જ્યારે વધુ વજનવાળો પદાર્થ હોય, પથ્થર એક મૂકો 20, 40, 50 ગ્રામનો, તો 50 ગ્રામનો ટુકડો ઉપરથી તમે મૂકો તો એનો અવરોધક બળ ઓછું લાગે, હવાનો અવરોધ, એટલે ઝડપથી જમીન ઉપર પહોંચી જાય. તો આપણે એ કોન્સેપ્ટ ખોટો પડે કે એક ઝડપથી પહોંચે 20 મીટરના ટાવર ઉપરથી, એ જ ટાવર ઉપરથી એકને સમય વધારે લાગે, એક કાગળ છે ને 50 ગ્રામનો બીજો કોઈ ટુકડો છે લોખંડનો કે, તો બેને સમય તો જુદો લાગે છે. તો આ સેન્ટેન્સ તો ખોટું કહેવાય મિત્રો. આ ઇક્વેશન ખોટું નથી. અહીંયા અવરોધક બળને અવગણવામાં આવે છે. અહીંયા હવાના અવરોધક બળને ધ્યાનમાં લેવામાં આવતું નથી. નોર્મલ કેસમાં જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે હવાના અવરોધને નોર્મલી ધ્યાનમાં લેવામાં આવતો હતો નથી. રાઈટ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને હવાના અવરોધને ધ્યાનમાં લે તો શું કરવાનું એ પછીની વાત છે. એ બધી વસ્તુ આખી ડિફરન્ટ છે, એ પછી જોઈશું આપણે. રાઈટ, અત્યારે આપણે આ વસ્તુને ધ્યાનમાં લઈએ તો 20 મીટરના ટાવર ઉપરથી કોઈ પણ પથ્થરને મૂકવામાં આવે તો એ કેટલી સેકન્ડ? 2 સેકન્ડની અંદર એ નીચે પહોંચી જાય. જેને દળ સાથે કોઈ લેવા દેવા નથી. જો આ સમીકરણમાં ક્યાંય દળ નથી આવતો, 1 કિલોનો 2 કિલોનો ગમે એ હોય, જે 9.8 ફિક્સ હોય, 2 ફિક્સ થઈ ગયું, ખાલી ઊંચાઈ ઉપર ડિપેન્ડ. આનો મતલબ T proportional to root h. T proportional to root h. એટલે મુક્ત પતન કરતા પદાર્થ માટે લાગતો સમય, નીચે પહોંચતા લાગતો સમય ઊંચાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. બીજો એક ક્વેશ્ચન આપણે લઈએ. તમને એમ કીધું કે 20 મીટરના ટાવર ઉપરથી એક પદાર્થને મૂકતા નીચે પહોંચતા લાગતો સમય T1 હોય અથવા તો કાંઈક ગમે આપી દીધું છે, તો 10 મીટરના ટાવર ઉપરથી નીચે પહોંચતા લાગતો સમય કેટલો? તો ડાયરેક્ટ આપણે આમ જ લેવાનો હોય કે T1/T2 proportional to હોય એટલે અચળાંક ઉડી જાય. અચળાંકની અંદર √2 ને gh ને બધું તો કેન્સલ થઈ જાય, તો બે માટે સરખું જ લાગુ પડે. તો લખી શકાય h1/h2 √ ની અંદર રૂટના સમપ્રમાણમાં, એનો મતલબ √h1, T1 proportional to √h1 ને T2 proportional to √h2. રાઈટ, તો T1/T2 is equal to √h1/2. તો તમને બે ઊંચાઈ આપી દીધી. એક વખત જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે 10 મીટરથી મુક્ત કરવામાં આવે, બીજી વખત મુક્ત કરવામાં આવે ત્યારે 20 મીટરમાંથી મુક્ત કરવામાં આવે. તો બંનેનો સમયનો ગુણોત્તર √10/20. તો ફાઇનલી 10 to 20 એટલે કેટલું થાય? √1/2. એટલે ફાઇનલી √1 નું 1 અને √2. તો બંનેનો સમયનો ગુણોત્તર કેટલો મળ્યો? T1/T2. સમયનો ગુણોત્તર તમને પૂછ્યો તો કેટલો મળે? 1/√2. તો આ પ્રકારે ક્વેશ્ચન છે એ પૂછાય તો આ રીતે ટેકલ કરવા જોઈએ. હજી અમુક પ્રશ્નો આપણે જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. મિત્રો, હવે તમને એવું કંઈક પૂછે કે ભાઈ તમે એક પદાર્થ છે એને ચલો આપણે એક ટાવર લઈ લઈએ. ચલો આ h ઊંચાઈનો એક ટાવર છે. રાઈટ, હવે દાખલા તરીકે તમને એવું પૂછે કે અહીંથી એક પદાર્થને નીચે મુક્ત કરવામાં આવે છે h ઊંચાઈના ટાવર ઉપરથી. તો અહીંયા પહોંચે નીચે ત્યારે વેગ કેટલો હોય? કેટલા વેગ સાથે ભટકાશે? મીન્સ કે આ ઢાંકણું છે, ઉપરથી મૂકું તો તમને જે ઢાંકણાનો અવાજ આવ્યો છે એ શું થયું? નીચે ભટકાણું. તો જ્યારે નીચે ટચ કરે છે, જ્યારે ગ્રાઉન્ડ હિટ કરે છે ત્યારે એનો વેગ કેટલો હોય? આવું તમને પૂછે. તો મિત્રો એમાં ક્યાંય સમય તો આપ્યો જ નથી, તો તમે સમય વાળું બેમાંથી એકેય સમીકરણનો યુઝ કરી શકશો નહીં. તો આપણું ત્રીજું પ્રવેગી ગતિનું સમીકરણ છે v² - v0² = 2ax. સંજ્ઞાઓ મૂકતા જશો સાથે. રાઈટ દોસ્તો, અહીંયા v² જે તમે નીચે ભટકાય ત્યારે વેગ એ તમારે મેળવવાનો છે. સમજો, આ તમારે મેળવવાનો છે. તો એને એમનેમ રહેવા દેશો, નીચે ભટકાય ત્યારે વેગ. અને -v0² પદાર્થને ઉપરથી મૂક્યો એટલે પ્રારંભિક વેગ 0 હોય.
રાઈટ? એટલે -0 ઇઝ ઇક્વલ ટુ 2 એ એટલે g એ પણ નીચે તરફ છે અને x પણ નીચે તરફ છે, એટલે આમાં નિશાની નહીં મૂકો તો ચાલશે. ઓકે, તો 2ag નિશાની નહીં મૂકો એટલે માઈનસ બંનેને મૂકો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, g પણ નેગેટિવ થશે, સ્થાનાંતર પણ નીચે તરફ નેગેટિવ છે એટલે બંને પોઝિટિવ થઈ જશે, એટલે કઈ મૂકવાની જરૂર નથી. 2a એટલે તમારા માટે g અને x એટલે તમારા માટે h. મિત્રો તેથી v² is equal to 2gh અને તેથી v is equal to √2gh. ક્લિયર? ચલો આ ટાવરની ઊંચાઈ હમણાં આપણે કીધું ઈ જ લઈ, આપણે 20 મીટર છે. તો 20 મીટરનો ટાવર જે છે એની ઊંચાઈ સોરી એના માટે નીચે મૂકો, ઉપરથી મુક્ત કરો, 20 મીટરના ટાવર ઉપરથી પદાર્થને મુક્ત કરો તો નીચે ભટકાય ત્યારે વેગ કેટલો? તો કે v is equal to √2g એટલે 10 અને h એટલે તમારા માટે 20. 20 ગુણ્યા 2 40 ગુણ્યા 10 એટલે 400. આ તમારા માટે 400 નું રૂટ. મિત્રો તો અહીંયા v is equal to 400 મીટર પર સેકન્ડ અથવા તો v is equal to 400 નું રૂટ 20 મીટર પર સેકન્ડ. દોસ્તો આઈ હોપ તમને આ વાત સમજાઈ ગઈ હશે કે ઉપરથી 20 મીટરના ટાવર ઉપરથી પદાર્થને મૂકો તો નીચે કેટલા વેગથી ભટકાશે? 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અથડાશે. તો આ પ્રકારના ક્વેશ્ચન જ્યારે પૂછાતા હોય ત્યારે કયું સમીકરણનો ઉપયોગ કરવો એ વસ્તુનું ખાસ એક ધ્યાન રાખવાનું. સમટાઈમ આવું ઘણી વખત મિક્સ ક્વેશ્ચન પૂછતા હોય છે. તો કયા પ્રકારના પ્રશ્ન પૂછે? જો ધારો કે તમને આની અંદર પણ આ વસ્તુ ધ્યાન રાખવાની કે 2g કોન્સ્ટન્ટ તો v કોના સમપ્રમાણમાં √h, એટલે પદાર્થમાં ઉપરથી મુક્ત પતન કરતા નીચે ભટકાતો વેગ છે એ √h ના સમપ્રમાણમાં હોય. તો અહીંયા પણ એ જ રિલેશન તમે મૂકીશું. હવે બીજો ઘણી વખત આવું પૂછે તમને કે ગ્રાઉન્ડ છે, અહીંથી તમે પથ્થરને કંઈક વેગ સાથે ઘા કરો છો v0, દાખલા તરીકે ચલો આપણે લઈ લઈએ 10 મીટર પ્રતિ સેકન્ડ. એક પથ્થરને તમે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘા કરો છો, રાઈટ? હવે તમને પૂછે કે વચ્ચે એનો ક્યાંક આપણને ખબર છે એનો એન્ડિંગ પોઈન્ટ હોય, ધારો કે અહીં સુધી મેક્સિમમ હાઈટ પકડે છે આટલી, આ એની h મેક્સિમમ મહત્તમ ઊંચાઈ. તો ઘણી વખત મહત્તમ ઊંચાઈ મેળવવાની કે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જો ઘા કરવામાં આવે તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે, મેક્સિમમ કેટલો જશે? તો અહીંયા આના કરતા ઊંધું થઈ જાય. તમે પ્રારંભિક વેગ v is equal to v0 સોરી v² minus v0² is equal to 2ax. હવે વિચારો, મહત્તમ ઊંચાઈ આગળ હંમેશા પદાર્થનો વેગ 0 થઈ જાય. તમે ગમે એટલા વેગથી ઘા કરો, 10 થી ઘા કરો, 40 થી ઘા કરો, 50 થી ઉપર ઘા કરશો એટલે ક્રમશઃ એનો વેગ છે ઘટતો જશે. શું કામ? કારણ કે ગુરુત્વાકર્ષણ તમે પદાર્થ જેમ ઘા કરો એના કરતા વિરુદ્ધ બળ લગાડે, એટલે એક પ્રકારનું અવરોધક બળ થઈ ગયું. શું કામ? કે ગતિ આમ થતી હોય એટલે બળ નીચે લાગે એટલે એને ગતિ અવરોધે, એટલે ધીમે ધીમે એનો વેગ ઘટતો જાય. ઘટી અને એન્ડિંગ પોઈન્ટ ઉપર એટલે કે મહત્તમ ઊંચાઈ આગળ એનો વેગ 0 થઈ જાય. એટલે આ v0 તમારો કેટલો? 10 મીટર પર સેકન્ડ અને એન્ડિંગ પોઈન્ટ ઉપર વેગ કેટલો? 0. તો તમને એવું નહીં કહેવામાં આવે કે અંતિમ વેગ એનો 0 થઈ જાય. મિત્રો મહત્તમ ઊંચાઈની જ્યારે વાત આવે ત્યારે એન્ડિંગ પોઈન્ટ આગળ એનો વેગ 0 થઈ જતો હોય, એટલે અંતિમ વેગ 0 માઈનસ v0² is equal to 2 અને 2a એટલે g અને x એટલે h. તો અહીંયા -v0² 2agh સોરી 2gh આ પ્રકારનું થઈ ગયું સમીકરણ. હવે આ તમારા માટે મેક્સિમમ હાઈટ છે. તો અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ઉપર ઘા કરો છો પદાર્થને, ગુરુત્વ પ્રવેગ નીચે છે એટલે સ્થાનાંતર ઉપર છે અને ગુરુત્વ પ્રવેગ નીચે છે, તો બંનેની સાઈન અલગ આવશે. એટલે આ તમારા માઈનસ, એટલે કે સ્થાનાંતરની વિરુદ્ધ ગુરુત્વ પ્રવેગ આવે છે
એટલે આ તમારા માટે g નેગેટિવ આવશે, સ્થાનાંતર પોઝિટિવ આવશે એટલે અહીંયા નેગેટિવ થશે. ક્લિયર? ઓકે. તો ફાઇનલી પાછું માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આ h તમારા માટે મેક્સિમમ થયો. તો h મેક્સિમમ કેટલો? h મેક્સિમમ ને સૂત્રનો કરતા બનાવો મિત્રો તો અત્યારે આ માઈનસ માઈનસ તો પ્લસ થઈ ગયું v0 સ્ક્વેર બાય 2g આટલી હાઈટ પ્રાપ્ત કરશે. તો તમારા માટે શું કેટલા વ્યક્તિ ઘા કર્યો તો 10. તો અહીંયા તમારું h મેક્સિમમ વધુમાં વધુ કેટલો ઊંચો જઈ શકશે? h મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 10 નો વર્ગ અને છેદમાં 2 into g એટલે 9.8 પણ આપણે 10 લઈ લે ગણતરી સહેલી પડે. 10 * 100 થશે છેદમાં 10 * 20 થશે અને 20 * 5 = 100. તો 5 મીટરની હાઈટ પકડશે. વધુમાં વધુ કેટલો ઊંચો જઈ શકશે? 5 મીટર. આના કરતા વધારે ઊંચો જઈ શકશે નહીં. કેટલા વ્યક્તિ ઘા કરશે તો 10. એટલે મહત્તમ ઊંચાઈનો આધાર મિત્રો કોની ઉપર? પ્રારંભિક વેગ ઉપર. તમે જેટલા વ્યક્તિ વધુ ઘા કરો એટલો એના વર્ગના સમપ્રમાણમાં એ ઊંચાઈ પ્રાપ્ત કરશે. કહેવાનો મતલબ શું? આ કોન્સ્ટન્ટ. આનો મતલબ h મેક્સિમમ કોના સમપ્રમાણમાં? v0 સ્ક્વેર. મિત્રો આ બધા રિલેશન મગજમાં રાખવા પડે. દાખલા તરીકે તમને કીધું કે એક પદાર્થને કઈક વેગથી એટલે 10 મીટર પ્રતિ સેકન્ડથી ઘા કરવામાં આવે તો આટલી ઊંચાઈ પ્રાપ્ત કરે. અહીં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘા કરવામાં આવે તો આટલી ઊંચાઈ પ્રાપ્ત કરે. તો આટલા મીટર પ્રતિ સેકન્ડથી ઘા કરવામાં આવે તો કેટલી ઊંચાઈ? એના કરતા બમણા વેગથી ઘા કરવામાં આવે. મિત્રો આના કરતા બમણો વેગ લ્યો છે તો શું થાય? h મેક્સિમમ અને ડેશ કહી દો. ચાલો આનો વેગ બમણો કરો તો v0 નો બમણો 2v0 સ્ક્વેર થાય. તો આ શું થઈ ગયું? 4v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h મેક્સિમમ ડેશ. એટલે નવી ઊંચાઈ કેટલી થાય? h v0 સ્ક્વેર. તો v0 સ્ક્વેર ની જગ્યાએ આપણે શું લખી શકીએ? h મેક્સિમમ. આનો મતલબ h મેક્સિમમ ડેશ ઇઝ ઇક્વલ ટુ 4h મેક્સિમમ. આનો મતલબ થયો કે મહત્તમ ઊંચાઈ 4 ગણી થઈ જશે. તો સ્વાભાવિક છે કે વેગ બમણો કરો તો 2 નો વર્ગ 4 થાય તો ઊંચાઈ 4 ગણી થઈ જાય. વેગ 3 ગણો કરો તો 3 નો વર્ગ 9 તો ઊંચાઈ 9 ગણી પ્રાપ્ત કરે. વેગ 4 ગણો કરો તો 4 નો વર્ગ 16 તો ઊંચાઈ તમારી 16 ગણી થઈ જાય. સમપ્રમાણમાં નથી, ધ્યાન રાખજો, વર્ગના સમપ્રમાણમાં છે. એટલે જેટલો તમે વેગથી પ્રારંભિક વેગથી ઘા કરો એનું જેટલા ગણું તમે કરતા જાવ એનો વર્ગ થઈ જાય. 10 ગણો કરો તો 10 નો વર્ગ એટલે શું થાય? 100. તો એ તમારી ઊંચાઈ પહેલા કરતા કેટલી? 100 ગણી વધારે પકડશે. તો મહત્તમ ઊંચાઈ કેટલી પકડશે એનો આધાર કોની ઉપર છે મિત્રો? પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય. તો આ રીતના પ્રશ્નો પણ તમને પૂછે તો પણ ખાસ ધ્યાન રાખવાનું કે મેક્સિમમ હાઈટ નું સૂત્ર અહીં આપણું બની ગયું v0 સ્ક્વેર બાય 2g. તો કોઈ પણ પ્રશ્નો આ રીતે તમે સોલ્વ કરી શકો. મિત્રો આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો વિશે એટલો વિશાળ ટોપિક છે કે એના કદાચ આપણે કન્ટિન્યુઅસ 5 લેક્ચર લઈએ ને તો પણ ઓછા પડે. એટલે હજી આના પછી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કેવી રીતે કરવો એ ના પ્રશ્નો પણ લેશું, એનસીઆરટી ના પ્રશ્નો પણ લેશું, એક્સ્ટ્રા પ્રશ્નો પણ હું તમને કરાવીશ. પછી જ આપણે ટોપિકમાં આગળ જશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે આગળ આ જ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય નીટ અને જેડબલઈ માં એની આપણે ચર્ચા કરીશું.